ચૂંટણીનો માહોલ જેમ હવે બરાબરનો જામ્યો છે તેમ ભાવનગરમાં પણ અટકાયતી પગલાંના નામે જે ભાવનગરના એસપી નિતેશ પાંડેએ કહ્યું હતું કે અટકાયતી પગલાં લ્યો અને મામલતદાર કચેરીના જે કર્મચારીઓ છે તેને મોજ પડી ગઈ હતી. અટકાયતી પગલાંના નામે તોડકાંડ છે તે ચાલી રહ્યો હતો, પૈસાનું ઉઘરાણું થઈ રહ્યું હતું. 20 રૂપિયાનું જે ફોર્મ આવે છે તેનું આજ મામલતદાર ઓફિસના જે કર્મચારીઓ છે તે 200 રૂપિયા લેતા હતા અને 200 રૂપિયા છે તે ભરવાના લેતા હતા. નવજીવન ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન છે તે સિટી મામલતદારની કચેરી ખાતે કરવામાં આવ્યું હતું કે જે લોકો આવી રહ્યા છે તેની પાસેથી એક વ્યક્તિ પાસેથી 1200 રૂપિયા લેવામાં આવ્યા છે અને જે ઘોર નિંદ્રામાં સૂતેલું આ તંત્ર હતું તે હવે જાગ્યું છે અને હવે માત્ર જે 1000 રૂપિયામાં કામ થતું હતું હવે લોકોનું માત્ર 30 રૂપિયામાં કામ છે તે થવા લાગ્યું છે. સીધા જ લોકોને પૂછીશું, શું કહેશો? આપનું નામ? પહેલા અહીંયા છે તે 1000 થી 1200 રૂપિયા થતા હતા અને હવે માત્ર. મારું નામ ભાવેશભાઈ અર્જુનભાઈ બામણિયા છે. પહેલાં અહીંયા 1000, 1200, 1500 રૂપિયા લેતા હતા. હવે 30 રૂપિયામાં કામ ચાલુ છે. પણ મીડિયા તરફ ન્યૂઝ એ સારું કર્યું છે ને ગરીબ માણસોને રૂપિયા બહુ પડાવતા હતા આ લોકો. અહીંયા હોમગાર્ડ જવાનો છે તે પણ તોડકાંડ ચલાવી રહ્યા હતા, તેઓ પણ પૈસા ઉઘરાવતા હતા, તે પણ 100, 200 રૂપિયા લેતા હતા. અન્ય લોકો છે તેને પણ પૂછીશું, શું કહેશો ભઈલા? કેટલા રૂપિયા લીધા છે અટકાયતી પગલાંના તમારી? અત્યારે તો 30 રૂપિયા લીધા છે. પેલા 500 રૂપિયા, 600 રૂપિયા, 700 રૂપિયા લેવાતા. ખાલી ફોર્મ ભરવાના 300 રૂપિયા દીધેલા છે નીચે. અત્યારે ફોર્મ સાથે 30 રૂપિયામાં ફોર્મ સાથે 30 રૂપિયા. નવજીવન ન્યૂઝ દ્વારા ઘણું સારું થયું. નવજીવન ન્યૂઝ થી ઘણું સારું થઈ ગયું છે. ફાયદો ઘણા બધાને થયો છે. ગરીબ માણસોનું બહુ સારું કર્યું છે. આજે કોઈ દ્વારા પૈસા માંગવામાં આવ્યા છે? નહીં, 30 રૂપિયા લીધા છે. 30 રૂપિયા લેવામાં આવ્યા. પહેલા જામીન છે તે તમારા જામીન નહોતા સ્વીકારવામાં આવતા, ફરજિયાત અહીંયાથી જ જામીન લેવા પડતા. હવે તમારા જામીન સ્વીકારે છે? સ્વીકારે છે. શું કહેશો તમે? આજથી પહેલાં હું 15 દી પહેલાં આવ્યો હતો ને, તો મને એમ કીધું કે ફોર્મ ભરવાના 200 રૂપિયા થાય, બરાબર ને, બીજા 200 રૂપિયા રિશ્વત દેવાના એ ભાઈને 200 રૂપિયા ને એવી ધમકી દીધી કે હવે બીજે રમતો જામીનમાં તને હું નહીં લેવામાં આવે એવું મને કીધું. કોણ હતું? કોણે પૈસા માંગ્યા હતા? ભાવેશભાઈ. અચ્છા, શું કહેશો? નવજીવન ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન કર્યું ત્યારે આ જે તંત્ર છે તે ઘોર નિંદ્રામાં હતું ને જાગ્યું છે. બહુ સારું છે. અત્યારે ભાવનગરના સિટી મામલતદાર છે તે તેવું કહે છે કે કોઈ પણ જાતનું ઉઘરાણું અમે નથી કરતા. તમે પણ ભોગ બનેલા છો, કહી રહ્યા છો. પૈસા લે છે કે કેમ? અત્યારે નથી લેતા. પહેલા લેતા હતા? પહેલાં લેતા હતા. અન્ય લોકો પણ આપણી સાથે છે, તેમને પણ પૂછીશું. તો આપ સીધા જ જોઈ રહ્યા છો કે લોકો છે તે હવે નવજીવન ન્યૂઝનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ આ કચેરીના જે ક્લાર્ક હતા આઉટસોર્સિંગના, જીતુ, મહેશ અને સંજય નામના જે વ્યક્તિ હતા, તે લોકો છે તે પૈસા છે તે ખૂબ જ ઉઘરાવી રહ્યા હતા, જેની છે અસંખ્ય ફરિયાદ છે તે ઉઠવા પામી હતી ને જેને લઈને નવજીવન ન્યૂઝ દ્વારા અહીંયા સ્ટિંગ કરવામાં આવ્યું હતું. અન્ય લોકો પણ અહીંયા છે, તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. અટકાયતી પગલા માટે આવ્યા છો? કેટલા રૂપિયા લીધા છે? કાંઈ નહીં, ખાલી ફોર્મના 20 રૂપિયા જ. બીજું કોઈ પણ 1 રૂપિયો નથી લીધો. હા, હોમગાર્ડ જવાનો કોઈ પૈસા હવે માંગે છે? નહીં, હવે કોઈ માંગતું નથી. કોઈ પહેલા કેટલા રૂપિયા ખર્ચો થતો? એ ખ્યાલ નથી મોટા ભાઈ. પહેલી વાર જ આવ્યા? હા, પહેલી વાર જ આવ્યું. તમે દાદા પહેલી વાર આવ્યા કે? હું પહેલા વાર. અચ્છા, કેટલા રૂપિયા? હું રામન થવા. અચ્છા, રામન. અહીંના જ છો? જામીન કે? હા, રાયના દેવરાયનો. હગાર છે મારે. અચ્છા, હવે જામીન તમારા સ્વીકારે છે? હા, બસ એ તો અત્યારે અમે જઈએ છીએ, અંદર ગયા નથી. હા, શું કહેશો? નવજીવન ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આજે ભ્રષ્ટાચાર કચેરીમાં છે તે હવે બંધ થયો છે. હા, ખૂબ સરસ કામ છે નવજીવન ન્યૂઝ વાળાનું. તે બદલ ખૂબ ખૂબ આભાર નવજીવન ન્યૂઝ વાળાનો. થેન્ક યુ. તમે પહેલા હોમગાર્ડમાં છો? તમે શું આવ્યા છો અહીંયા? તમે અહીંયા શું આવ્યા છો? હું મસ્ત આવ્યો છું. કયા ડિવિઝનમાં છો? એકે ડિવિઝન મને. એ ડિવિઝનના કર્મચારી સાથે આવ્યા ને તમે? ભાઈ તો આટો મારવા આવ્યો છું. જામીન થાવ છો તમે? નહીં. પાક્કું? પાકું. કોઈ જાતનું કાંઈ નથી. હોમગાર્ડમાં છો તમે? નહીં. અહીંયા લોકો આપણી સાથે જોડાયા છે, સીધા જ તેમની સાથે વાત કરીશું. શું કહેશો? આજે કેટલો રૂપિયાનો ખર્ચો થયો? આજે અમારે 30 રૂપિયાનો ખર્ચો થયો છે અહીંયા જામીન મેળવવા માટે. પહેલાં કેટલા રૂપિયા થતા હતા? પહેલાં હું તો આ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, એટલે આજે મારી પાસેથી 30 રૂપિયા લીધા છે. અચ્છા, અટકાયતી પગલાંને લઈને અહીંયા જે કૌભાંડ ચાલી રહ્યું હતું નવજીવન ન્યૂઝ દ્વારા તેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ને હવે જે પહેલાં લોકોને 1200 ખર્ચો થતો હવે માત્ર 30 રૂપિયામાં કામ થાય છે. હા, મેં તમારો વિડીયો જોયો હતો, એ મારફતે જોયું. આજે ફોર્મ ભર્યું, બરોબર છે, અને 30 રૂપિયા લીધા મારી પાસેથી. શું કહેશો? કેટલા રૂપિયા ખર્ચો થયો આજે? 30 રૂપિયા. અચ્છા, પહેલાં કેટલા થતો? પહેલી વાર જ આવ્યો હતો. અચ્છા, ફોર્મ ભાઈ ભરાઈ ગયું 30 રૂપિયામાં? હા, 30 રૂપિયામાં થઈ ગયું બધું. અચ્છા, શું કહેશો? નવજીવન ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે આ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું છે.
નાના માણસો છે તે પૈસા ન કાઢી શકે, પેલા 1000 થી 1200 ખર્ચો થતો તો હવે માત્ર 30 રૂપિયામાં કામ થાય. હા 30 રૂપિયામાં થઈ જાય છે. અચ્છા, અન્ય લોકો પણ છે, તેમને પણ પૂછીશું. શું નામ છે તમારું? કયુર બારૈયા છે. અચ્છા, કેટલો ખર્ચો થયો આજે? 30 રૂપિયા. 30 રૂપિયાનો. અચ્છા, પહેલા કેટલો થતો હતો? પેલા 100 રૂપિયા, ફોર્મ ભરવાના 100 રૂપિયા. પછી બીજા બધા તો કાંઈ હવે લેતા તોડ લેતા હતા હોમગાર્ડ વાળા? નહીં, આપણી પાસે નથી લેતા. તમે હસો છો, શરમાવ છો કે બોલવું નથી? ને બોલવું નથી એવું કાંઈ નથી, આપણી પાસે લેતા જ નથી ભાઈ. આપણે ખોટું થોડુંક કહેવાય. બીતા હતા તમારાથી? બીતા એવું નથી ભાઈ. શું કહેશો, માત્ર હવે 30 રૂપિયામાં કામ થાય છે? બસ આવું નવું હાલે એમ. અન્ય લોકો પણ આપણી સાથે છે. ભઈલા, શું કહેશો, કેટલા રૂપિયામાં કામ થયું આજે? આજે 30 રૂપિયામાં. અચ્છા, પહેલા કેટલા લેતા હતા? પેલા આમ પહેલી વાર ટૂંકમાં આજે આવ્યા છીએ, પણ આજે 30 રૂપિયા ફોર્મ ભરાઈ ગયા. આજે 30 રૂપિયામાં. એક વડીલ પણ આપણી સાથે છે, તેમને પૂછીશું. કાકા, શું કહેશો? અમે પહેલી વાર જ આજે આવ્યા છીએ અને 30 રૂપિયા અમારી પાસે લીધા છે. અચ્છા, નવજીવન ન્યૂઝ દ્વારા અહીંયા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એક લોકો પાસેથી 1000 1200 રૂપિયા, 200 રૂપિયા ફોર્મના, 200 રૂપિયા ફોર્મ ભરવાના લેતા હતા. હવે આ તંત્ર છે તે જાગ્યું છે અને હવે માત્ર 30 રૂપિયામાં તમે કહો છો કામ થયું છે. શું કહેશો? હારામાં સારું કહેવાય, 30 રૂપિયામાં કામ થાય. હરેક ગરીબ માણસોનું કામ થાય ખરી એમ. નાના માણસો છે તે પૈસા માલમાં પહોંચી ન શકે, માટે નવજીવન ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કર્યો હતો. શું કહેશો? હા ઓકે. એ નહીં માલો અમારે આવી ગયું જામીન આવી ગયું. હા, જામીન કરતી આવી ગયું. તો આ લોકો છે તે કહી રહ્યા છે કે હવે માત્ર છે તે 30 રૂપિયામાં કામ થઈ રહ્યા છે. ભઈલા, કેટલા રૂપિયા થયા આજે? 30 રૂપિયા થયા. બહુ રિસ્પેક્ટિવ રિસ્પોન્સ આપ્યો છે આજે. અચ્છા, અને પહેલા કેટલા રૂપિયા થતા હતા? હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો, તમને કીધું તો ખરી. આજે બહુ રિસ્પેક્ટિવ જવાબ આપ્યો છે એમણે. પહેલા સરખા જવાબ આપ્યા? હા, ઓકે, બહુ સારા. તો લોકો પણ અહીંયા આવી રહ્યા છે. સાથે જ હવે જે અહીંયા જે હોમગાર્ડનો જે ત્રાસ હતો, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હોમગાર્ડના જે જવાનો છે તે દિવાલ ઠેકીને અહીંયાથી ભાગ્યા હતા. જેમાં નીલમબાગના જે વહીવટદાર છે આનંદ અને જયંતિ નામનો વ્યક્તિ છે. સાથે જ અમે અહેવાલ વ્યક્ત કર્યો હતો તેમ બોરતળાવ પોલીસ સ્ટેશનનો એક પૃથ્વીરાજસિંહ નામનો વ્યક્તિ છે, સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સાગર નામનો વ્યક્તિ છે, ભરતનગરનો વિજય નામનો વ્યક્તિ છે, તેમજ ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો જે રાજુ અને મીઠાપરા નામનો વ્યક્તિ છે. આ હોમગાર્ડ જવાનો છે તે જ્યારે અહીંયા મામલતદાર કચેરીમાં આગોતરા જામીન માટે અથવા તો અટકાયતી પગલા માટે અહીંયા લાવવામાં આવતા હતા, ત્યારે છે તેમની પોલીસ સ્ટેશનેથી અહીંયા લાવવા માટેનું પણ ઉઘરાણું કરતા હતા. હોમગાર્ડ જે કમાન્ડન્ટ છે શંભુસિંહ સરવૈયા, તેમના દ્વારા પણ હવે જે તપાસ સમિતિ બેસાડી દેવામાં આવી છે. ગઈકાલે સાંજે 7 લોકોના નિવેદન છે તે હોમગાર્ડ જે જવાનો છે તેના નોંધવામાં આવ્યા છે. તેમની સામે જે આક્ષેપ થઈ રહ્યો છે કે હજારો રૂપિયાનું ઉઘરાણું કરતા હતા અને સાથે જ આ જે મામલતદાર કચેરી આવેલી છે ત્યાંના જે આઉટસોર્સિંગના જે 3 કર્મચારી હતા, જીતુ, મહેશ અને સંજય નામના, તેમને હવે છૂટા કરી દેવામાં આવ્યા છે. નવજીવન ન્યૂઝના અહેવાલના પડઘા છે તે આ મૂંગા બહેરા જે કાન બની ગયા હતા, જે મામલતદાર કચેરીના જે અધિકારીઓ હતા, સિટી મામલતદાર હોય કે કોઈ પણ હોય, તેમના કાન સુધી અવાજ અથડાયો છે. પરંતુ ભાવનગરનું એસીબી તંત્ર છે તે પણ હજી કુંભકર્ણ નિંદ્રામાં છે, તે સૂતેલું છે. ભાવનગરમાં એસીબીના પીઆઈ બેસે છે, એસીબીના ડીવાયએસપી બેસે છે, પરંતુ ભાવનગરની કલેક્ટર ઓફિસમાં જે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે એસીબીના ધ્યાને કેમ નથી આવતું, તેવો પણ લોકોનો દ્વારા છે તે પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે. હજી થોડા દિવસ પહેલા પણ જે પ્રાંત અધિકારી હતા પ્રતિભા દહિયા, તેમનો જે ડ્રાઈવર હતો મોમીન, તેમની કથિત ઓડિયો અને વિડીયો છે તે 14 લાખ રૂપિયાની લાંચ લેતો હોય તેવો વાયરલ થયો હતો અને તેને લઈને પણ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચ્યો હતો. ત્યારે પણ નવજીવન ન્યૂઝ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાવનગરના કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલની જે તાબાની કચેરીઓ આવી છે તેમાં ભ્રષ્ટાચાર છે તે બેફામ બન્યો છે. જે અધિકારીઓ છે તે બેફામ બન્યા છે અને બેફામ રીતે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. નવજીવન ન્યૂઝ દ્વારા જ્યારે સિટી મામલતદારની કચેરીમાં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારે ભ્રષ્ટાચાર છે તે ખુલીને બહાર આવ્યો હતો અને આજે જે લોકો છે તેઓનું જે કામ છે 1000 1500 રૂપિયામાં કામ થતું હતું તે માત્ર હવે છે તે 30 રૂપિયામાં કામ થઈ રહ્યું છે. આમ નવજીવન ન્યૂઝના અહેવાલના જે પડઘા છે તે અહીંયા પડ્યા છે અને સિટી મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર છે તે હવે મહદઅંશે કાબૂમાં આવ્યો છે તેવું પણ કહી શકાય. સાથે જ જે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, લોકો અહીંયા મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે. અત્યારે જ્યારે ચૂંટણીની મોસમ ખીલી છે ત્યારે અટકાયતી પગલાની પણ મોસમ આવી છે. આફતના અવસરમાં પરિણામે ત્યાં ભાવનગરના અધિકારીઓ છે, તમારે જો ભ્રષ્ટાચાર કરવું હોય તો ભાવનગરમાં આવી જાઓ, ભાવનગરમાં પોસ્ટિંગ લ્યો અને બેફામ ભ્રષ્ટાચાર છે તમે લોકો તમને રોકટોક વગર અહીંયા કરી શકો છો. કારણ કે અહીંયા જે મલાઈ મળતી હોય છે તે ઉપરથી લઈને નીચેના તમામ અધિકારીઓ સુધી આ મલાઈ પહોંચતી હોય છે. માટે દરેક અધિકારીઓ છે તે માત્ર હવે તપાસના નાટક કરી રહ્યા છે. શું તપાસ થશે તે તો હવે આવનારો સમય જ કહેશે. આ જ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન
નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આ જ પ્રકારના ભાવનગરમાં જે ભ્રષ્ટાચાર ચાલતા હશે નવજીવન ન્યૂઝ છે તેને ઉજાગર કરતું રહેશે. તમારી પાસેથી પણ જો કોઈ ભ્રષ્ટાચારના નાણાં મેળવવામાં આવ્યા હોય તો સિટી મામલતદારની કચેરીમાં તમારી પાસે ભ્રષ્ટાચારના નાણાં લીધા હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખીને મોકલી આપજો કે કેટલા રૂપિયાનો તોડ છે તમારી પાસે કર્યો છે. હોમગાર્ડના જે જવાનો છે તે બેફામ બન્યા છે, તેઓ પણ જે તોડ કરી રહ્યા છે, તેઓએ કોઈ તોડ આચર્યો હોય તો તે પણ લખી મોકલજો. નવજીવન ન્યૂઝ છે તેની તપાસ કરીને તમારા જે સાથે ઘટના બની છે તેને વાચા આપશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.